નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંગે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દેશદાઝ બતાવવામાં નિષ્ફળ। નગરપાલિકા કચેરીમાં બેસીને સમગ્ર નગરજનોની અંધારપટ કરવા સૂચના આપેલ હોવાથી પંથક અંધકારમાં હતું, પરંતુ નગરપાલિકામાં લાઇટોનો ઝગમગાટ ચાલુ હતો। ભારત સરકાર દ્વારા યુદ્ધની સ્થિતિમાં દેશવાસીઓએ કેવી સાવચેતી રાખવી તે અંગે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરી સમગ્ર નગરમાં સાયરન વગાડી અંધારપટ કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ આમોદ પાલિકા કચેરી ખાતે લાઇટોનો ઝગમગાટ ચાલુ રહેતા સમગ્ર નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો હતો। ભારત પાકિસ્તાનની યુદ્ધની તણાવભરી પરિસ્થિતિમાં ગતરોજ ભારત દેશના જાંબાઝ સૈનિકો દ્વારા એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં હાજર અનેક આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર દેશમાં લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી। ત્યારે ભારત સરકાર દ્વારા મોકડ્રીલ કરી ભારતવાસીઓની યુદ્ધ જેવી પરિસ્થિતિ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, જે અંગે આમોદ નગરપાલિકાના ખાતે ગતરોજ બપોરના 8 કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલા, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા, મુખ્ય અધિકારી પંકજ નાયક સહિતના લોકોએ સાયરન વાગે તો શું કરવું અને 7.5 કલાકથી 8 કલાક સુધી ઘરની તેમજ સરકારી કચેરીઓનો લાઇટો બંધ કરવા જણાવ્યું હતું। જે આમોદ પાલિકા કચેરીમાં બેસી અને નગરજનોને સૂચના આપવામાં આવી તે પાલિકા કચેરીમાં જ લાઇટોનો ઝગમગાટ ચાલુ રહેતા ભાજપ શાસિત પાલિકા કચેરી દેશદાઝની ભાવના નિભાવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ભાજપનું મોવડી મંડળ આમોદ પાલિકાના શાસકો સામે શું પગલાં લેશે તે જોવું રહ્યું। મકસૂદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।